દયાળુ આજે થાળ આપને રાજકોટના હરિભગત સરબદરવાળા રમેશભાઈ સોની આપણે આપના પ્રાગટ્ય દિવસે એમના નવા મકાને પધરામણી પધાર્યા હતા આપણે પ્રભુ. હા, અને ખૂબ તમને ભાવથી આ જમાડે છે. સરસ મેં કેરી જો સરસ. અને રમેશભાઈ આજે એમના ઘરે પણ મોટો માહોલ છે જમણવારનો બધાનો સંબંધીનો. એવા આશીર્વાદ આપો, બધાને આશીર્વાદ આપો કે એના જે સંકલ્પો પૂરા થાય, નવા મકાનમાં ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને ભજન ભક્તિનું બળ મળે. મારે તમારી જ્યાં પ્રતિષ્ઠા કરી છે ને એના દિલમાં હૃદયમાં તમારી ભક્તિભાવના ખૂબ સારી છે. મહારાજ વિશેષ ભક્તિ વધતી રહે, નવા ઘરમાં બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. આવા આશીર્વાદ એ રમેશભાઈ સોની સરબદરવાળાને. અને બીજા છે આશીર્વાદ પ્રભુ વિજયભાઈ શેખ, આપણે આ ઘરના જ સભ્ય છે. અવારનવાર આપને દર્શન આવતા હોય છે, સાંજે દરરોજ દર્શન હોય છે. અને હજી નાની ઉંમર છે એની બહુ. પ્રભુ એમના શુભ સંકલ્પ બધા પૂરા થાય. પરિવાર આખાને પ્રભુ દયાળુ, એમના જે સગા સંબંધી હોય, પરિવારજનો બધા એને શરીર સ્વાસ્થ્ય બધાના પ્રભુ સારા રહીએ. શરીર સ્વાસ્થ્ય બધાને સારા રહીએ. અને જે બિઝનેસ શું કહેવાય જોબ કરે છે, જોબમાં એમને આગળ પ્રગતિ થતી રહે મહારાજ. એવા એમને પણ આશીર્વાદ આપો, વિજયભાઈને, આખા પરિવારને. શરીર સ્વાસ્થ્ય સારા રહે અને તમારી ભક્તિનું બળ વૃદ્ધિ પામે વિશેષ એવા એ વિજયભાઈ શેખ, એને પણ મહારાજ તમારા આશીર્વાદ. જય સ્વામિનારાયણ.